હેલો, હા બોલો મોટા ભાભી, કેમ છો? અમે હું બહુ જ હારા. હમણાં પછી આ લોકોની સ્કૂલો ખુલી ગઈ. વેકેશનમાં બી કેટલી આપડા પાડ્યા. છોકરાઓ ઘેર હોય તોય આટલી આપડા, અને બહાર જાય સ્કૂલો ખુલે તોય એટલી જ આપડા. ઘેર હતા તોય મમ્મી આ કરી આપો, પેલું કરી આપો, અને હમણાં સ્કૂલ ખુલી હોય તોય એમની પાછળ આખો દિવસ ટ્યુશન જાય, પછી સ્કૂલ જાય, બધું કેટલું બધું ધ્યાન રાખવાનું. એટલી આપણે પડે. આપણને તો ઝપ જ નહીં, આ લોકોને જરી કે ઝપ જ નથી. સહેજ બી જીવનમાં કંઈક સુકૂનવાળો જ નથી. હું કહેવાનું બોલો. હમણાં પછી વરસાદ છે તો વરસાદમાં તો આખા બધા મારા ત્રણ છે ને બધા પલડીને આવે, ભીના થઈને આવે. મારે તો દિવસમાં 10 વખત તો મેં પગલું છે ને એ બદલું જ. એવા પગલા પાડે ગંદા પાણીના, અને કપડાં હોય નહીં સૂકતા. એટલા મેં તો આખો દિવસ કપડાં ધોઈને ને કપડાં સુકાઈને ને કપડાં કરીને થાકી જાઉં છું. બોલો શું કરવાનું? કંઈ નહીં ભાઈ, એ તો કંટાળી ગઈ છું. મેં તો એના બાપાને કીધું કે હું તો છે ને મારી માની ત્યાં જતી રહીશ, આવું ચાલ્યું તો. હવે તો બીજું તો હું યાર એટલું કંટાળી ગઈ છું. મેં જવા દો ને. વાંધો નહીં, આવો તારે ઘેર આવજો. ચાલો મૂકું, પછી માટે હમણાં હોઈ જાઓ. સવારે આમની સ્કૂલ માટે મારે જલ્દી જાગવું પડે છે. ચાલો હા, ઓકે.